બીઆરસી ભવન જાડેશ્વર મુકામે ભરૂચ જિલ્લાના નવનિયુક્ત ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયકોના સ્થળ પસંદગી કેમ્પ યોજાયો હતો। બીઆરસી ભવન જાડેશ્વર મુકામે યોજાયેલ સ્થળ પસંદગી કેમ્પમાં 224 પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યા પસંદગી માટે મુકાયેલી હતી અને 222 વિદ્યા સહાયકોએ સ્થળ પસંદગી કરેલ હતી। વિદ્યા સહાયક સ્થળ પસંદગી કેમ્પમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જગદીશ મકવાણા તથા ટીપીઈઓ ભરૂચ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ પ્રદીપસિંહ, મહામંત્રી રાજીવભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કેમ્પમાં 222 જેટલા વિદ્યા સહાયકોએ સ્વૈચ્છિક રીતે જંબુસર, વાગરા, આમોદ, ઝઘડિયા અને નેત્રંગની શાળાઓ પસંદ કરેલી હતી। મંજૂરી આપી છે અને 224ની નિમણૂક આજે અમે આપવાના છે। બીજી 6 થી 8ની ભરતી નેક્સ્ટ વીકમાં જ આવી જશે ને એમાં પણ સરકારશ્રીએ અમને સહયોગ આપ્યો છે। અમારી વખતો વખતની માન્ય ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબને મારી વખતો વખતની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઈ અને ભરૂચ જિલ્લાને પ્રાયોરિટી આપી છે। ત્યારે આ તબક્કે ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું અને શિક્ષણ મંત્રીનો પણ આભાર માનું છું। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અત્યારે હાલ રાજ્યની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છે। આ ભરતી પ્રક્રિયાના ભાગરૂપે પ્રાથમિક શાળાઓમાં, પૂર્વ પ્રાથમિકમાં 224 જેટલા શિક્ષકોની ફાળવણી ભરૂચ ખાતે કરવામાં આવી છે। આ તમામ શિક્ષકોને હું ભરૂચ જિલ્લામાં આવકાર આપું છું, એઓને અભિનંદન પાઠવું છું અને સાથે સાથે અપેક્ષા પણ રાખું છું કે ભરૂચના શિક્ષણના વિકાસમાં તેઓ શ્રીનું નોંધનીય અને નિષ્ઠાપૂર્વકનું પ્રદાન રહેશે અને સાથે સાથે સરકારશ્રીનો આભાર માનું છું કે આટલી મોટી સંખ્યામાં શિક્ષકો ફાળવ્યા છે, તો ચોક્કસથી શિક્ષણમાં અમે વેગવાન બનાવવામાં પ્રયત્નશીલ રહીશું। અને ગુજરાત સરકારે ભરૂચ જિલ્લાને 224 જેટલા વિદ્યા સહાયકો ફાળવ્યા છે। તબક્કાવાર બીજા તબક્કાની અંદર આવતા મહિને જ બીજા ઉચ્ચ પ્રાથમિકના વિષયવાર શિક્ષકો 200 કરતાં પણ વધારે ફાળવવા જનાર છે, જેના કારણે ભરૂચ જિલ્લાના શિક્ષણને ખૂબ વેગ મળશે અને ખૂબ જ વિકાસ થશે શિક્ષણના ક્ષેત્રમાં। આ તબક્કે ગુજરાત રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગનો તહે દિલથી આભાર માનીએ છીએ સમિતિ વતી।